ડીસાના અપક્ષ કોર્પોરેટરના પુત્રનો ખંડણી માંગતો ઓડિયો વાયરલ. પાલિકાના કર્મચારી અને ડબલ કેલાનો ઓડિયો વાયરલ થયો. કોર્પોરેટરના પુત્રનો 20 લાખની ખંડણી માંગતો ઓડિયો વાયરલ. કોન્ટ્રાક્ટર પાસેથી 20 લાખની ખંડણી માંગવાનો આ ઓડિયો વાયરલ થયો છે. પૈસા નહીં આપે તો એજન્સીનું કામ બંધ કરવાની ધમકી છે. કંપનીને નુકસાન કરી જવું પડશે એવો ઓડિયો વાયરલ થયો. જોકે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતી. દેવરામભાઈ નું કહે છે કે તમારે તો કે ડાયરેક્ટ દેવરામભાઈ રૂબરૂ મળી લો. રૂબરૂ એટલે એમને મારે તો મેં તમને સમાચાર એમને પહોંચાડી દીધા. એ હજી ભાગ કરશે. અને મેં એવું બી કહ્યું કે ધવલભાઈએ 20 લાખ નું કીધું છે કે 20 લાખ તો એ તો એમના ખિસ્સામાંથી હાલવા પડશે. તો કે નહીં તો કે હું આગળ બધું હલગાઈ દઈશ કે ચોખ્ખી ધમકી ધવલભાઈ આપી છે નકર એજન્સી નું કામ. અરે હું તો આગળનું મયુર દેસાઈ નું હલગાઈ દઈશ. ધવલભાઈ મારી વાત કીધું છે કે ધવલભાઈએ ચોખ્ખી ધમકી આપી છે કે જો 20 લાખ નહીં આપો તો હું કામ કંપની નહીં કરવા દઉં. હા નહીં તો હું તો તમને ખબર છે ને કે હું છેડો પકડીને એમને એ પછી વધારે થઈ જશે એટલે એમને પ્રેમથી એટલે કીધું છે. જે શબ્દો કયો છે એ શબ્દો તમે ધવલભાઈ કંપનીને ગમે કંપની જોડેથી 20 લાખ લેવા માંગે છે તો કંપનીને આપવા પડશે નકર કંપનીને નોકરીથી ધંધો છોડીને જતું રહેવું પડશે. હા નુકસાન કરીને જવું પડશે, બધું મૂકીને જવું પડશે, ઉપરથી રિકવરી આવશે ને બીજું ઘણું બધું ઉપર થશે. મેં એમને એવું કીધું કે ધવલભાઈને ઘરે મકાનનું કામ ચાલે છે એના માટે પૈસા જોઈએ છે. બસ તો આ કહી દીધું ને તમે તો કે ફરીથી એકવાર રિમાઇન્ડર કરાવી દેજો. કાલ સવારે એમને કહેજો કે ફોન કરીને કરાય અને બેવું હોય ને તો દેવરામભાઈ તમે ધવલભાઈને મળી લો. હા બસ એમને કહેજો મળી લે બરોબર. કામ નહીં કરવા દે 20 લાખ નહીં હાલે તો. હા ને 75 લાખ જે કાઢ્યા છે ને એ 75 લાખ કઢાવે પાછા લેવડાવવાની હવે તાકાત રખાવું છું ને બધાને ગોતતા પછી આવશો બધા ત્યારે એટલે એમને ચોખ્ખી હવે ધમકી આપી દેજો મારા નામની. કહેજો કે ઓછામાં પતે છે પછી વધારે આવશે. હા એટલે તમે તમારી રીતે કહી દેજો. હા તમે સામેથી મને જેવું હોય કોલ બેક કરજો કાલે.